નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે રાજ્યનું સૌપ્રથમ કાર્યરત થયેલ ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ સેન્ટર કે જે હાલ બંધ પડ્યું હોય. આજથી 7 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા સુરત શહેર નજીકના ઓલપાડ તાલુકાના માસમા ગામ ખાતે રાજ્યનું સૌપ્રથમ ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું. રાજ્યનું પ્રથમ ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ સેન્ટર હોય કે જ્યાં આવતા વાહનોની ઝીણવટભરી રીતે અને અત્યાધુનિક સાધનોથી ફિટનેસ ટેસ્ટ થતી હોવાથી આરટીઓમાં રજીસ્ટ્રેશનની કામગીરીમાં પણ ખૂબ સારી સરાહનીય કામગીરી થઈ હોવાનું નોંધાયું. ખૂબ નજીવી કિંમતે ફિટનેસ સેન્ટરમાં ટેસ્ટ થતો હોવાથી વાહન ચાલકો અહીં ફિટનેસ ટેસ્ટ કરાવવા માટે આવતા હતા. રોજની વાહનોની લાંબી કતાર લાગતી હતી. જ્યારે 7 વર્ષ કાર્યરત થયા બાદ હાલ 1.5 વર્ષથી આ ફિટનેસ સેન્ટર બંધ છે. જ્યારે ફિટનેસ સેન્ટર બંધ થવા પાછળનું કારણ જાણવા અમે અહીંના આરટીઓ ઇન્સ્પેક્ટર ચૌધરીનો સંપર્ક કર્યો તો એના દ્વારા કહેવામાં આવ્યું કે ફિટનેસ સેન્ટરનું અપગ્રેડેશન કરવાનું હોવાથી ટેન્ડરની પ્રક્રિયા ચાલતી હોવાથી બંધ છે. જ્યારે ખરેખર સાચી વાત એ છે કે છેલ્લા 1.5 વર્ષથી આ ફિટનેસ સેન્ટર બંધ હોવાથી ફિટનેસ સેન્ટર હાલ કબૂતરખાના જેવું બન્યું છે. ફિટનેસ સેન્ટરમાં લાગેલા કરોડોના ખર્ચેની સાધન સામગ્રી કાટ લાગી ગઈ છે. આટલું જ નહીં પણ અનેક સાધન સામગ્રીઓ એટલી હદે ખરાબ થઈ છે કે અત્યાર બાદ ફિટનેસ સેન્ટર ચાલુ થાય તો એ સાધન સામગ્રી કામમાં આવ્યો પણ નથી. વધુમાં ફિટનેસ સેન્ટરના નજીકની આજુબાજુમાં ઝાડી ઝાખરા ઉગી જવાથી જંગલ જેવી પરિસ્થિતિઓ બની થઈ છે. જ્યારે રાજ્યનું પ્રથમ ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ સેન્ટર ચાલુ કરવાની વાતે રાજ્ય સરકારના અધિકારીઓ અને નેતાઓએ વાહવા લૂંટ્યા બાદ અહીં ફિટનેસ સેન્ટર કઈ રીતનું ચાલે છે, કઈ રીતની અહીંયા કામગીરી ચાલતી હોય કે ફિટનેસ સેન્ટર હાલ કઈ પરિસ્થિતિમાં છે તે આજ દિન સુધી કોઈ જોવા પણ રાજી થયું નથી. જ્યારે છેલ્લા 1.5 વર્ષથી ફિટનેસ સેન્ટર બંધ હોય હવે વાહન ચાલકો ખાનગી ફિટનેસ સેન્ટર ઉપર ટેસ્ટ કરાવવા થયા છે. આપણે જણાવી દઈએ કે ફિટનેસ સેન્ટરમાં મહત્વની કામગીરી એ હતી કે જ્યારે પણ રોડ પર ફરતા વાહનોનું આરટીઓમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય ત્યારે સૌ પ્રથમ એને પોતાના વાહનની ફિટનેસ ટેસ્ટ કરાવવાની હોય છે. જો ફિટનેસ ટેસ્ટમાં વાહન તમામ પ્રકારે યોગ્ય હોય તો જ આરટીઓમાં એને સર્ટિફિકેશન થતું હોય અને રજીસ્ટ્રેશન થતું હોય છે. જો આરટી રજીસ્ટ્રેશન ન થાય તો તે વાહન જાહેર માર્ગ પર ફેરવવું એ કોઈ પણ ગંભીર પ્રકારનો ગુનો બને એવું છે અથવા અકસ્માતને નોતરે એવું હોય છે. આથી ફિટનેસ ટેસ્ટ એ ખૂબ જ મહત્વની અને વાહન ચાલકો માટે નોંધ લેવા જેવી એક પ્રક્રિયા હતી. જ્યારે સરકારી ફિટનેસ સેન્ટર બંધ થતા હવે જિલ્લામાં ચાલતા ખાનગી ફિટનેસ સેન્ટરના માલિકો વાહન ચાલકોને આડેધડ લૂંટી રહ્યા છે એવી પણ ફરિયાદ ઉઠી છે. છતાં આરટીઓ વિભાગ દ્વારા માસમા ખાતેનું સરકારી ફિટનેસ સેન્ટર ફરી કાર્યરત થાય તે બાબતની કોઈ પણ પ્રકારની ગતિવિધિ કરાઈ નહીં એ ફિટનેસ સેન્ટરની મુલાકાત પરથી જાણી શકાય છે. આપ વિડીયોમાં જોઈ શકશો કે ફિટનેસ સેન્ટર હાલ કેટલી હદે ખરાબ થયું છે.